આપ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જાહેર સભા યોજાનાર છે અને ડેડિયાપાડાનો ગુરુવારીનો હાટ બજાર બંધ રાખવામાં આવ્યો છે, જેને લઈને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ આપેલ પ્રતિક્રિયા શું કહી રહ્યા છે, સાંભળો આ વિડીયોના માધ્યમથી। ના દિવસે ભરાતું આવ્યું છે। અગાઉ પણ ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીના ઘણા બધા નેતાઓ આવે છે ત્યારે હંમેશા આ હેલિપેડની બાજુમાં જે પીઠા ગ્રાઉન્ડ છે અથવા આજુબાજુના વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે। હંમેશા આ હાટ બજાર ખુલ્લું રાખવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક રીતે અહીંયા ગાડી આ જે પીઠા ગ્રાઉન્ડ છે એમાં અરવિંદ કેજરીવાલ ને ભગવત માનજી જ્યારે આવી રહ્યા છે ચૈતરભાઈના સમર્થનમાં, આજુબાજુના ગામડાના લોકો પોતાની રોજીરોટી એ કરવા માટે અહીંયા ગાડી હાટ બજારમાં એ લોકો બેસે છે અને સાથે સાથે આજુબાજુના જે ગામડાના લોકો છે એ દર અઠવાડિયાનું જે ભોજન છે એ બધી સામગ્રી ખરીદવા માટે આવે છે। અહીંયા ક્યાંક ને ક્યાંક રીતે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે અથવા તો આ પ્રશાસનના ઈશારે અહીંયા ગાડી હાટ બજારને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે અહીંયા જે દિવાસાનો જે તહેવાર હોય એ અમારા આખા વર્ષનો મોટામાં મોટો તહેવાર ગણાવવામાં આવે છે અને તે દિવસે જો આ હાટ બજાર બંધ રાખવામાં આવે એ ખૂબ જ શરમજનક બાબત છે। આજે અમે સરકારશ્રીને અને પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, શું તમને ક્યાંક ને ક્યાંક ભગવત માનજીનો કે અરવિંદ કેજરીવાલજીનો અથવા તો ચૈતરભાઈની લોકચાહના જે દિવસે ને દિવસે વધતી રહેલી છે એનો ક્યાંક ને ક્યાંક તમને ડર છે? આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ડર દેખાઈ રહ્યો છે। એના માટે જ આ હાટ બજારને બંધ રાખવામાં આવ્યું છે। એના માટે જ આ ચૈતરભાઈ જે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે એમને કોઈક ને કોઈક રીતે ખોટા કેસોમાં ફસાવી અને ટાર્ગેટ કરવામાં આવ્યું છે। અને જ્યારે 2500 કરોડથી પણ વધારે આજે મનરેગામાં જે કૌભાંડ થયું છે એમાં ગરીબોના જે પૈસાઓ છે એ લોકો શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસામાં એમના મહેનતના પૈસાને આ સરકારે જે 2500 કરોડનું કૌભાંડ કર્યું છે, આજે એ કૌભાંડીઓને જ્યારે ચૈતરભાઈને ખોટા કેસમાં એમને એરેસ્ટ કરવામાં આવ્યા અને એના બીજા ને ત્રીજા જ દિવસે આ બચુ ખાબડના બંને છોકરાઓ અને એપીઓને તાત્કાલિક એમને નીચલી કોર્ટમાંથી જ એમને જામીન આપી દેવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારશ્રી અને આમાં અહીંયા ભાજપના દિગ્ગજ નેતાઓનો પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સમાવેશ દેખાઈ રહ્યો છે।